ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूनाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। આ પ્રકારે કારણ અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું કે જીવની કારણ અવસ્થા એ સુષુપ્ત અવસ્થા છે, જેને લય પણ કહેવામાં આવે છે. કારણ અવસ્થા કહો, આનંદમય કોષ કહો. જો કોષ બતાવવા માટે એક સરસ અહીંયા આગળ રમકડું છે. આ સૌથી બહારનો કોષ છે સ્થૂળ શરીર, પછી આપણો અન્નમય કોષ, આ પ્રાણમય કોષ. પછી શું થયું? અને મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. દેખાય છે? આનંદમય કોષ, આનંદમય કોષ ઉપર વિજ્ઞાનમય કોષ, ઉપર મનોમય કોષ, પ્રાણમય કોષ, અન્નમય કોષ આવે. તો સુષુપ્તિ અવસ્થા કહો, પ્રાજ્ઞની કે જીવની લય અવસ્થા કહો, આનંદમય કોષ કહો. તો આનંદમય નો અર્થ એ થયો કે ત્યાં આનંદનો અનુભવ છે. હવે પ્રશ્ન એ થયો
કે આપ તો કહો છો કે સુષુપ્ત અવસ્થામાં ગાઢ નિદ્રામાં કોઈ ભોગતા નથી, ભોગવનાર નથી, અહંકાર નથી. ત્યાં ભોગતા અને ભોગ્ય વચ્ચે કોઈ અંતર નથી, એકીભૂત. તો ભાઈ એમ શા બધી કહો છો કે સુષુપ્તિમાં આનંદનો અનુભવ થાય છે? તો ગ્રંથકાર કહે જો આપણે સવારે ઉઠીએ, માણસ શું કે સુખમ અસ્વાપ, હું સુખેથી સૂતો. આમ જો માણસ ખરેખર એને ગાઢ નિદ્રાનો અનુભવ થયો હોય, ઉઠ્યો હોય તો એક તાજગીનો અનુભવ કરતો હોય અને કહે છે કે ખૂબ આનંદથી સૂતો, એમ કહીને સુષુપ્ત અવસ્થામાં પોતે જે અનુભવ કર્યો એ વિશે આપણને અહેવાલ આપે છે કે હું એ ઊંઘતો પ્રેમથી ઊંઘ્યો, આનંદથી ઊંઘ્યો, કઈ ભાન નહોતો. એ આનંદથી ઊંઘ્યો બતાવે છે કે એને આનંદનો અનુભવ હતો. કશું જ ભાન નહોતું બતાવે કે અજ્ઞાનનો અનુભવ હતો. અજ્ઞાન પણ છે અને આનંદ છે. ભોગવનાર તો ત્યાં હતો નહીં, ભોગવનાર જ ઊંઘી ગયો હતો, અહંકાર જ ઊંઘી ગયો હતો. તો જો ભોગવનાર કોઈ ન હોય તો સવારે ઉઠીને તમને સ્મૃતિ કેવી રીતે હોય? એટલે ગ્રંથકાર કહે છે કે તદાનીમ એતૌ ઈશ્વર પ્રાગ 164 પાના પર ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિ સૂક્ષ્માભિ અજ્ઞાન વૃત્તિભિ આનંદમ અનુભવતઃ. ત્યારે એટલે સુષુપ્તિમાં ઈશ્વર સમષ્ટિ સુષુપ્તિમાં, પ્રલયમાં પ્રાજ્ઞ વ્યષ્ટિ સુષુપ્તિમાં. તો મેં કહ્યું પ્રમાણે સુષુપ્ત અવસ્થામાં કોઈ ફેર નથી. તો આનંદમ અનુભવતઃ, અનુભવતઃ કયું વચન છે? એક વચન, દ્વિવચન, બહુવચન? કયું વચન છે? હા, એક વચન છે. વિષય કોણ છે? કર્તા કોણ છે? ઈશ્વર પ્રાજ્ઞો. એ કયું વચન છે? રામો. ઈશ્વર પ્રાજ્ઞ, રામ લક્ષ્મણો. ઈશ્વર પ્રાજ્ઞો બે એટલે દ્વિવત. અનુભવત, અનુભવતી, અનુભવત, અનુભવંતી. આ બે જણ અનુભવ કરે છે. સૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિ. ત્યારે પણ ગ્રંથકાર કહે છે કે ત્યાં પણ અનુભવ કરવા માટે વૃત્તિઓ છે. મનની વૃત્તિ, મન તો ઊંઘી ગયું છે, મનની વૃત્તિઓ નથી, પરંતુ અજ્ઞાન છે ને, ત્યાં અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિઓ છે જે દ્વારા ઈશ્વર અને પ્રાજ્ઞ એ આનંદનો અનુભવ કરે છે. ઉષા પર દેખો છો આપ તો કે જો ભાઈ માંડવ્ય કહ્યું આનંદ ભુખ ચેતોમુખ પ્રાજ્ઞ. એમાં ચેતોમુખ પ્રાજ્ઞ, આનંદ ભુખ પ્રાજ્ઞ. પ્રાજ્ઞ છે સુષુપ્ત અવસ્થાનો જે આત્મા છે, આનંદ ભુખ એટલે આનંદનો ભોગવનાર છે. ઉપનિષદ કહે છે. તો આ ગાઢ નિદ્રામાં શું થાય છે એનું આપણે તો કઈ ભાન હોતું નથી. તેથી આપણે કોઈ કહી ના શકીએ કે ત્યાં શું છે. એ કોણ કહે છે? કે શ્રુતિ, ઉપનિષદ એના માટે પ્રમાણ છે. કહે છે કે આનંદ ભુખ, ભૂખ એટલે ભોગવનાર, આનંદ ભુખ આનંદનો ભોગવનાર છે. એટલે કે સુષુપ્તિમાં પ્રાજ્ઞ આનંદનો અનુભવ કરી રહ્યો છે એવું ઉપનિષદ કહે છે. એટલે આપણે એને સ્વીકારવું પડે, પહેલા સમજાવવું પડે. આનંદ અનુભવ કેવી રીતે કરે છે? એટલે ગ્રંથકાર કહે છે કે ભાઈ ત્યાં ભલે મનની વૃત્તિઓ ના હોય પણ અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિઓ છે એ દ્વારા પ્રાજ્ઞ સુષુપ્ત અવસ્થામાં આનંદનો અનુભવ કરે છે. આપણો અનુભવ પણ કહે છે સુખમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો. આઈ સ્લેપ્ટ વેલ, હું સુખેથી સૂતો. એટલે સુષુપ્તિમાં સુખનો અનુભવ છે એનો અહેવાલ આપણે ઉઠ્યા પછી આપતા હોઈએ છીએ. ને કિંચિત અવેદિશમ,
તે અજ્ઞાન છે એ શાપરી કહે છે ન કિંચિત અવેદી છે, હું કાંઈ જાણતો નતો, એ બતાવે છે અજ્ઞાન છે. એટલે અજ્ઞાનની મૃત્યુ વડે એ આનંદનો અનુભવ કરે છે. હવે એ કહેશે કે આ ખરેખર તો વિચાર કરો, પેલું આપણું યાદ છે ને, પેલું ઘટાકાશ, વ્યષ્ટિ અને સમષ્ટિ, વૃક્ષ અને વન. વૃક્ષમાં મર્યાદિત આકાશ અને વનમાં મર્યાદિત આકાશ, કે વૃક્ષમાં અહમ ભાવ ધરાવનારો આકાશ અને વનમાં અહમ ભાવ ધરાવનારો આકાશ. એ ભલે અહમ ભાવ ક્યાં છે એ દ્રષ્ટિએ જુદા જુદા કહેવાય, પણ આકાશ દ્રષ્ટિએ તો એ વૃક્ષમાં અહમ ભાવ ધરાવનાર, વૃક્ષ અવચ્છિન્ન આકાશ અને વન અવચ્છિન્ન આકાશ બંને એક જ છે. એટલે કહે છે તેવી રીતે પેલું નાનકડું ખાબોચિયું જળ હોય એમાં પ્રતિબિંબિત આકાશ, અને મૂળ સરોવરમાં પ્રતિબિંબિત આકાશ, એ પણ ખરેખર તો ક્યાં પ્રતિબિંબિત થાય જુદા ભલે રહ્યા, પણ આકાશ પ્રતિબિંબિત થાય એક જ છે. અનયો સમષ્ટિ વ્યષ્ટયો વન વૃક્ષો એવ જલાશય જલયો અભેદ. એતદુપહિતયો ઈશ્વર પ્રાજ્ઞયમપી વન વૃક્ષવચ્છિન્ન આકાશેવ અભેદ. કેવી રીતે આ પ્રાજ્ઞ, પ્રાજ્ઞ એટલે કોણ? એ ચૈતન્ય જે વ્યક્તિગત ઉપાધિમાં અહમ ભાવ ધરાવે છે. ઈશ્વર એ જ ચૈતન્ય જે સમષ્ટિમાં અહમ ભાવ ધરાવે છે. એક જ આકાશ જે ઘડામાં અહમ ભાવ ધરાવનારો હોય કે પછી એક મોટો ખંડમાં અહમ ભાવ ધરાવનારો હોય, એક જ છે. તેવી રીતે આ પ્રાજ્ઞ એ ચૈતન્ય છે જે ઈશ્વરમાં છે. ઘડામાં એ જ આકાશ છે જે મોટા મંડપમાં હોય. ખાબોચિયામાં એ જ જળ છે જે મોટા સરોવરમાં હોય. તેવી રીતે પ્રાજ્ઞમાં એ ચૈતન્ય છે જે ઈશ્વરમાં છે. એક જ ચૈતન્ય આ વ્યક્તિગત ઉપાધિમાં અહમ ભાવના કારણે પ્રાજ્ઞ કહેવાય, એ ચૈતન્ય સમષ્ટિમાં અહમ ભાવના કારણે ઈશ્વર કહેવાય. એટલે ભલે પ્રાજ્ઞ અને ઈશ્વરના ઉપાધિ જુદી જુદી હોય, પણ રહેલું ચૈતન્ય એક જ છે. એ રીતે કે એતદુપહિતયો પ્રાગ ઈશ્વર પ્રાજ્ઞયો ભી. જેમ પેલા આકાશ પણ જુદા નથી, જળ પણ જુદા નથી, તેવું તમારો ચૈતન્ય પણ જુદા નથી. તો આ રીતે પ્રાજ્ઞ અને ઈશ્વર બંનેનો અભેદ કર્યો ચૈતન્ય દ્રષ્ટિએ. હવે 168 પાન પર આગળ કહે છે 9મા ફકરાની અંદર છેલ્લી લાઈનો છે. વન વૃક્ષ તદવચ્છિન્ન આકાશયો જલાશયગત તદ્ગત પ્રતિબિંબ આકાશયો આધારભૂતમ અનુપહિત. હવે જો ચાલો એટલે એ જે કહે છે એનો આવો અર્થ થાય કે ભલે ભાઈ એક ખાબોચિયામાં જળ હોય અને એક સરોવરમાં જળ હોય, પણ ખાબોચિયું ને સરોવર જુદા નથી, એક જ છે જળની દ્રષ્ટિએ. પેલું જળ જે છે એ જળમાં ખાબોચિયાપણું પણ નથી અને જળાશયપણું પણ નથી. એ ધ્યાન રાખવા જેવું છે. આકાશમાં ઘટાકાશપણું પણ નથી કે મઠાકાશપણું પણ નથી. બરોબર ને? આકાશ દ્રષ્ટિ જોવા જોઈએ. આકાશ કે કયા ઘડાની વાત કરો છો? તો અજ્ઞાની માટે પેલા ઘડામાં અહમ ભાવને કારણે ઘટાકાશ નામની વસ્તુ થઈ, પણ
આકાશની દ્રષ્ટિએ તો એમાં ઘડાપણું પણ નથી કે મઠપણું પણ નથી. એટલે એને એક અનુપહિત ઉપહિત ચૈતન્ય, અનુપહિત ચૈતન્ય. એટલે એક ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર ચૈતન્યને ઉપહિત એટલે ઉપાધિમાં અહમ ભાવ ધરાવનાર ચૈતન્ય ઉપહિત ચૈતન્ય કહ્યું. પણ ચૈતન્ય દ્રષ્ટિ જોવા જઈએ તો એમાં કોઈ અહમ ભાવ કોઈ ભાવ જ નથી, તો સર્વથી પર જ છે. જેવી રીતે ખાબોચિયામાં પડેલું પેલું સૂર્યનું પ્રતિબિંબ અને મોટા જળાશયમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ એક જ છે. જે સૂર્ય છે એમાં કોઈ પ્રતિબિંબ ભલે પણ એક છે, પણ સૂર્ય જોઈએ તો એ તો કેવો છે, પ્રતિબિંબના ખ્યાલથી પર છે. સૂર્ય કે શેની વાત કરે, પ્રતિબિંબની વાત કરો. સૂર્યને પૂછીએ તો, પ્રતિબિંબને પૂછ્યું તો કે હું આવું નાનકડું છું, મોટું છું, વગેરે વગેરે. પણ સૂર્યને પૂછે તો કયો પ્રતિબિંબ? સૂર્ય જે સ્વયં છે એ પ્રતિબિંબપણાથી મુક્ત છે. પ્રતિબિંબને આપણે ઉપહિત એટલે ઉપાધિ વાળો સૂર્ય કહીએ. સૂર્ય સ્વયં કેવો છે? અનુપહિત, ઉપાધિ સાથે કોઈ પ્રકારના સંપર્ક વગરનો. તેમ પ્રાજ્ઞ એટલે ઉપાધિ વાળું ચૈતન્ય, ઈશ્વર એટલે ઉપાધિ વાળું ચૈતન્ય. પણ સ્વયં ચૈતન્ય જે છે પ્રાજ્ઞપણું પણ નથી, ઈશ્વરપણું પણ નથી. એક અભિનેતા હોય એ ભિખારીનો વેશ લેતો હોય અને રાજાનો વેશ લેતો હોય. આપણે કે ભિખારી રાજા એક જ છે. કઈ એક છે? પેલા અભિનેતાની દ્રષ્ટિએ એક જ અભિનેતા ભિખારીમાં પણ છે, રાજામાં જે દ્રષ્ટિએ બંનેને એક કહેવાય. પણ અભિનેતામાં ભિખારીપણું પણ નથી અને રાજાપણું પણ નથી. ખરું કે નહીં? અભિનેતામાં ભિખારીપણું આવ્યું ક્યાંથી? પેલા વેશને કારણે. રાજાપણું આવ્યું ક્યાંથી? વેશને કારણે. સ્વયં અભિનેતા વેશ, જે વેશ વગરનો સ્વયં અભિનેતા કેવા છે એમાં ભિખારીપણું પણ નથી, રાજાપણું પણ નથી. એટલે કે અનુપહિત ઉપાધિ વગરનો, તાદાત્મ્ય વગરનો, અહમભાવ વગર, એનું મૂળ સ્વરૂપ તો એ જ છે ને. એ તો ભિખારીનો વેશ પહેરને પોતાને ભિખારી માને એને બિચારો પીડાય કે રાજાનો વેશ પહેરને પોતા રાજા માનીને અભિમાન કરે. એ શાને કારણે થયું? વેશમાં ઉપાધિમાં અહમભાવને કારણે. ઉપાધિમાં અહમભાવ ધરાવનારને સંસ્કૃતમાં ઉપહિત કહે. એ ધાતુ છે, એનું પાસ પાર્ટિસિપલ શું? એનું ભૂત કૃદંત. કેવું થાય? ધાનું શું થાય ખબર છે? એ અઘરી વસ્તુ છે. ઉપધા ઉપહિત. ઉપાધા એટલે એ ઉપાધિ ધરાવનાર, ઉપાધિમાં મર્યાદિત, ઉપહિત. તો ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો ચૈતન્ય આપણે મર્યાદિત છે માનીએ. વેશની દ્રષ્ટિએ કે આ જાણે કે ભિખારી, અરે અભિનેતા જાણે કે ભિખારી પણ અનુભવે છે, પણ અભિનેતા જોવા જઈએ તો ભિખારીપણું પણ નથી કે રાજાપણું પણ નથી. અનુપહિત, ઉપાધિ વગરનો, એનું સાચું સ્વરૂપ છે. તમ ચૈતન્યનું સાચું સ્વરૂપ કયું? એમાં કોઈ જીવપણું પણ નથી, ઈશ્વરપણું પણ નથી. આ જીવપણું ક્યાંથી આવ્યું? આ વ્યષ્ટિ વેશને કારણે. ઈશ્વરપણું ક્યાંથી આવ્યું? સમષ્ટિ વેશને કારણે. પણ સ્વયં ભિખારી કે રાજા એકે નથી. કોણ છે? એનો સ્વયં તો એ જીવ પ્રાજ્ઞપણું પણ નથી, ઈશ્વરપણું નથી. એને કે અનુપહિતમ ચૈતન્ય. તુરીય મુચ્યતે, એને તુરીય કહે છે. ચોથું તુરીય એ વળી પછી સમજ બન્યું ચતુરમાંથી ચતુર. પાછું ચતુર તુર રહ્યું, એનું તુરીય થઈ ગયું તુર્ય. એમાંથી તુરીય. તુરીય એટલે ચોથું. તો એ ચૈતન્ય ચોથો કહેવામાં. ચોથો ક્યાંથી થયો? જાગ્રતમાં જાણે એક ચૈતન્ય, સ્વપ્નમાં બીજો, સુષુપ્તિમાં ત્રીજો, એની દ્રષ્ટિએ ચોથો. જો એમ કહો માનો
અભિનેતા કોદાડો રાજાનો વેશ લે, ક્યારેક પ્રધાનનો વેશ લે, ક્યારેક ભિખારીનો વેશ લે. કેટલા થયા ત્યાં આગળ? ભિખારી એક થયો, પ્રધાન બીજો થયો, રાજા ત્રીજો થયો. બરોબર ને? એની દ્રષ્ટિએ પેલો અભિનેતા શું કહેવાય? ચોથો થયો ને. હવે ચા પીવડાવી હોય તમારે તો કેટલા કપ ચા જોઈ છે? એક પેલા ભિખારી માટે જોઈ છે, એક રાજા માટે જોઈ છે, એક પ્રધાન માટે જોઈ છે, અને એક અભિનેતા. ચાર કપ જોઈએ? કેટલા જોઈએ? એક જ જોઈએ કે ચાર જોઈએ? એટલે ભલે ને ચોથો કહેવામાં આવે પણ ખરેખર કેવો છે? એક જ છે. ચોથો કેમ કરો તમે? પછી આ ત્રણમાંથી આપણી દ્રષ્ટિ હટાવવા માટે માત્ર છે તો એક જ. પણ આપણા ભિખારી એક છે, પ્રધાન બીજો છે અને રાજા ત્રીજો છે એવું માનતા હોય એટલે એ ત્રણમાંથી આપણી દ્રષ્ટિ હટાવવા માટે કે અભિનેતા ચોથો છે. ખરેખર એક જ છે. એ વેશને કારણે જાણે કે 3 ને 4 એવું લાગે. તો તુરી એમ ઉચ્ચતે. તુરી એટલે કેવું છે? અતીત. જે 3 થી અતીત છે, 3 થી અસ્પૃષ્ટ છે, 3 થી અસંગ છે. જેનામાં જાગવા ભિખારીપણું નથી, અને રાજાપણું પણ નથી, અને પ્રધાનપણું નથી, એવો અભિનેતા. તેમ જેનામાં જાગરણ એટલે કે વિશ્વપણું પણ નથી, સ્વપ્ન તેજસપણું પણ નથી, સુષુપ્તિ પ્રાજ્ઞપણું પણ નથી. એક જ ચૈતન્ય સ્થૂળ શરીરનો વેશ ધારણ કરેલાને વિશ્વ કહેવાય. એ જ ચૈતન્ય સૂક્ષ્મ શરીરનો વેશ ધારણ કરતા તેજસ કહેવાય, સ્વપ્ન. એ જ ચૈતન્ય કારણ શરીરનો વેશ ધારણ કરતા સુષુપ્તિમાં એને પ્રાજ્ઞ કહેવાય. સ્વયં કેવો છે? અસંગો એમ. એ તો અસંગ છે. અંતેથી સ્વયંની દ્રષ્ટિ જોઈએ તો એને ચોથો ભલે કહો. એને ચોથો કહો છે. આ ત્રણમાંથી આપણે દ્રષ્ટિ હટાવીને, વેશમાંથી હટાવીને આપણે જે વેશને ધારણ કરવાના છે એના પર કેન્દ્રિત કરવાને તુરીય કહેવામાં આવે. શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે ઇત્યાદિ શ્રુતે. એને કહ્યું શિવમ શાંતમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે. પ્રપંચોપશમ. કોઈ પ્રપંચ જેમાં નથી. વિશ્વ તેજસ પ્રાજ્ઞ કોઈ પ્રપંચ નથી. સ્થૂળ સૂક્ષ્મ કારણ કોઈ પ્રપંચ નથી. અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદ કોઈ પ્રપંચ છે. કોઈ પ્રપંચ વગરના પ્રપંચો. આ બધો પ્રપંચ ત્યાં શાંત થઈ જાય છે. જેમ આ ભિખારી તો કે પ્રપંચ, રાજા તો કે પ્રપંચ. કેટલો પ્રપંચ એટલે ટૂંકમાં કેટલી માથાકૂટ નથી, કેટલા સંઘર્ષ, કેટલું દુઃખ, કેટલી જવાબદારીઓ. પ્રધાન અભિનય કેવો છે? પ્રપંચો વશમ. આ બધો ભિખારીનો, રાજાનો, પ્રધાનનો પ્રપંચ જેમાં શાંત થઈ ગયો નથી, મુક્ત છે, નથી અતીત છે, જેને સ્પર્શતો નથી. જો પેલો અભિનેતા જયારે ભિખારનો વેશ ભજવ્યો ને ત્યારે એનામાં તો કઈ સ્ટ્રેસ નથી. ભિખારી રૂપે રડારોડ કરતો હોય, ભીખ માંગતો હોય, જાત જાતનો અભિનય કરતો હોય અને લોકોની દયા વગેરે છે ને એનું આવાહન કરતો હોય. દેખાય આપણને કેવો દુઃખી છે બિચારો. પણ સ્વામીજી કહે કે જો અંદરથી ખુશ થતો હશે, કેવા સરસ આંસુ લાવી શક્યો. એ કેવો છે? ભિખારીપણાથી મુક્ત છે. એ ભિખારી રૂપે જયારે અભિનય કરે ત્યારે પણ સ્વયં ભિખારીપણાથી મુક્ત છે. તેમ પ્રધાન રૂપ અભિનય કરે ત્યારે પણ પ્રધાનના સ્તરથી જોયું તો અનેક પ્રકારનો પ્રપંચ ચાલતો હોય, સંસાર ચાલતો હોય, સંઘર્ષ ચાલતો હોય, સ્ટ્રેસ ચાલતું હોય. તો સ્વયં કેવો છે? પ્રધાનપણાથી મુક્ત. એ પ્રધાનનો અભિનય કરતો હોય ત્યારે પણ પ્રધાનપણાથી મુક્ત છે. નહીં તો અભિનય ના કહેવાય. થોડુંક ઢીંચીને આવ્યો હોય અને ખરેખર ભિખારી બની ગયો તો એને અભિનય ના કહેવાય.
અભિનય ક્યારે કહેવાય? જ્યારે એને પોતાની જે સ્વરૂપ છે, પોતાની જાત જે છે એની સભાનતા હોય એ સાથે જયારે કરતો ત્યારે અભિનય કહેવાય. પોતાને ભૂલી જાય તો અભિનય ના કહેવાય. સભાન છે કે અભિનેતા છું અને આ પ્રકારે વર્તું છું. દિલીપ કુમાર દારૂડિયાની જેમ વર્તે, પણ દારૂ નહીં પીતો હોય તો ટૂંકમાં એને ખબર હોય કે હું વર્તું છું. એટલે અભિનય થઈ ટૂંકમાં અત્યારે જાગ્રત અવસ્થામાં છે અને પોતાને આવો વિશ્વ અને દુઃખ માને છે ત્યારે પણ ચૈતન્ય કેવું છે? બધા અસ્પૃષ્ટ છે. પેલો અભિનેતા પોતાને ભિખારી માને ત્યારે પણ ખરેખર એ ભિખારીપણાથી મુક્ત જ છે. એ તો ખાલી ભ્રમ છે, બાકી સ્વયં કેવો છે? અનુપહિત ભિખારીપણા પ્રપંચથી. પ્રપંચો પછી કોઈ પ્રપંચ નથી, શાંતમ ને કોઈ સંઘર્ષ નથી, પ્રપંચ નથી, દુઃખ નથી, શાંત સ્વરૂપ. શિવમ જે આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એ પરમાત્મા અને ચતુર્થ મન્યતે. ઉપનિષદ ચતુર્થ જ કહ્યું, પણ એને તુરીય શબ્દ વધારે પ્રચલિત છે. એને ચતુર્થ કહો એટલે ચોથો, તુરીય એટલે પણ ચોથો ઇત્યાદિ શ્રુતે. ઇદમેવ તુરીયમ આગળ કહે છે શુદ્ધ ચૈતન્યમ અજ્ઞાનાદિ તદ ઉપહિત ચૈતન્યાભ્યામ તપ્તા પિંડવત અવિવિક્તમ સન મહાવાક્યસ્ય વાચ્યમ વિવિક્તમ સન સત લક્ષ્યમ ઇતિ ઉચ્યતે. એ જ પેલો અભિનેતા જયારે ભિખારીથી જુદું ના, આપણે મનમાં વિવેક કરીએ ને કે ભિખારીપણું માત્ર વેશમાં જ છે, વાસ્તવમાં એ ભિખારીપણાથી મુક્ત નિત્ય મુક્ત અભિનેતા છે. એ શું કહેવાય? વિવેક કહેવાય, જુદા પાડવા. પણ જે વિવેક કરી શકતો નથી એમાંથી કે આ સાચો ભિખારી જ છે. જ્યાં બે છે ત્યાં એક માનવામાં આવે. બે એક શું છે? અભિનેતા છે. બીજો કોણ? પેલો વેશ. ભિખારી પણ ક્યાં વેશમાં છે. બે જુદા છે વાસ્તવમાં, પરંતુ એ જુદાપણાનું જ્ઞાન ન હોવાને કારણે કોઈ એને સાચું ભિખારી માની લે. એને શું કર્યું? બેને ભેગા કરી દીધા. દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે લોખંડનો એક ગોળો હોય, કેવો રંગનો હોય? કાળો હોય. એનો સ્પર્શ કેવો હોય? શીતળ હોય. એનો આકાર કેવો છે? ગોળ. એને ભઠ્ઠીમાં તપાવીએ એટલે થોડો લાલ ચોળ બની જાય, આગનો ગોળો બની જાય. હવે કેવો દેખાય છે? લાલ દેખાય છે. જે કાળો હોતો કેવો દેખાય છે? લાલ. ઠંડો હોતો કેવો થઈ ગયો? ગરમ. એટલે જે ન જાણતું હોય કે આ આગનો ગોળો તો ખરેખર લોખંડના અગ્નિના સંયોગમાંથી જન્મ્યો છે, ન જાણે એ શું માને? આગનો ગોળો છે. જો મને દજાડ્યો, આ લોખંડ મને દજાડ્યો. પણ હવે ચાથી દાઝી ગયો સવારમાં. કોણ દજાડે? ચા દજાડે? ચામાં રહેલો અગ્નિ દજાડે. ખરું ને? ચા દજાડતી હોત તો હવે પી જ ના શકે. ઠંડી પડ્યા પછી પણ હવે તો બિચારો બે ચાર વાર દાઝ્યા પછી તો ઠંડી કરીને પીએ છે. ને આમ ફૂંક ફૂંક મારવા ઠંડી થઈ. શું કામ ફૂંક મારે? એવો ડરી ગયો છે ને. ચા નથી દજાડતી. કોણ દજાડે છે? ચામાં રહેલો અગ્નિ દજાડે. પણ આપણે કહીએ કે આ ચાએ દજાડ્યો, પાણીએ દજાડ્યો, આપણા આગળ ટમ્બલર પડી ગઈ સીધું પગ પર પડ્યું, પગ દાઝી ગયો, તો આપણે એને વિવેક ન કરીએ, જુદા ન પાડીએ તો બે છે આપણે એક જણાય. પણ જુદા પાડીએ તો ખબર પડે કે દજાડ ન તો અગ્નિ છે, લોખંડનું માધ્યમ છે. તેવી રીતે પેલા પ્રાજ્ઞને કે ઈશ્વર કેવા છે? બે ભેગા થયેલા છે. કોણ? જેમ પેલો ભિખારી કોણ? અભિનેતા અને વેશ. આ પ્રાજ્ઞ શું છે? ચૈતન્ય. અને વેશ કહો કે ઉપાધિ કહો, એ બેનો સંયોગ નામ પ્રાજ્ઞ. ચૈતન્ય અને વ્યષ્ટિ ઉપાધિ, કારણ ઉપાધિનો સંયોગ એટલે પ્રાજ્ઞ.
એ ચૈતન્ય ને સમષ્ટિ કારણ ઉપાધિ એટલે ઈશ્વર. જેમ પેલો લોખંડ ના અગ્નિ ભેગા થવાથી આગનો ગોળો બની જાય તેવી રીતે આ ચૈતન્ય ને ઉપાધિ એને ભેગી થવાથી પ્રાજ્ઞ બની ગયો. એ ચૈતન્ય ને સમષ્ટિ ઉપાધિ ભેગી થવાથી ઈશ્વર બની ગયો. જાણે કે તો આપણે જુદા ના પાડીએ તો જયારે કહીએ કે હું જેવો વિવેક તો હું એટલે કોણ? પ્રાજ્ઞ એવું માનીએ આપણે. જીવ ઈશ્વરમાં તો એવું ના હોય, પણ નહીં તો કે હું ઈશ્વર. ઈશ્વર લાલની વાત ઈશ્વર એટલે પેલો ઈશ્વર ઈશ્વર ભાઈ આપણી પાસે છે એટલે હું કે હા આપણું નામ ખરું આવે છે બરાબર. બધા એના ગુણગાન ગાય છે. એટલે બે શબ્દો છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. એને પછી સમજાવશે. અત્યારે શું કામ કે છે? કઈ ગ્રંથકાર આગળ કહ્યું કે ભાઈ આ ગ્રંથનો વિષય તો જીવ અને બ્રહ્મનું ઐક્ય છે. આ બધી ચર્ચા શેના માટે કરવામાં આવે છે કે જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં બ્રહ્મ છે એ ખરેખર પહોંચાડવા માટે આ બધું છે. પણ આપણે આમાં ગુચવાય છે આ વ્યસ્તિ સમષ્ટિ અજ્ઞા પર. એટલે પેલું કેમ ક્યાં જતું રહે? આપણે શેને માટે આ બધું કરીએ એ ઘણું આપણી નજર બહાર જતું રહે. એટલે વળી પાછા આપણને પાછા વિષય પર લાવે. એટલે અત્યારે આમ જરૂરી નથી આ વાચ્યાર્થ લક્ષ્યાર્થ વગેરે કહેવાનું અત્યારે જરૂરી ન હોવા છતાં પણ કહી દે છે કે આ મૂળ વસ્તુ આ છે જેના માટે થઈ રહ્યું છે. એટલે હવે પેલો અભિનેતા ધારો કે એ વિવેક ના કરી શકતો હોય અને પોતાને ખરેખર ભિખારી માનતો હોય ત્યારે હું એમ જયારે કે ત્યારે શું સમજાય? ભિખારી સમજાય. મને 1 રૂપિયા આપો, મને ચા પાણીના પૈસા આપો. અભિનય નથી, તો ખરેખર કરી રહ્યો છે, અંદર ગડબડ થઈ ગઈ. એટલા માટે એ હું શબ્દનો પ્રયોગ કોણ છે? ભિખારી, રાજા. તો જે શબ્દથી આપણને તરત અર્થ સ્વર વાચ્યાર્થ કહેવાય. અત્યારે હું શબ્દનો પ્રયોગ કરે ત્યારે કોણ છે? હું તો વ્યક્તિ છું, જીવાત્મા છું. એટલે હું શબ્દનો વાચ્યાર્થ. શબ્દ છે અર્થ, લિટરલ મિનિંગ શું થાય? જીવ કે પ્રાજ્ઞ. પછી પેલાને 2-4 તમાચાવાની જગાડીએ આપણે, એને જાગી જાય અને ખ્યાલ હું તો અભિનેતા છું. પછી હું કહેતા શું કે ખબર છે? ભલે આમ કહેતો હોય પણ ખરેખર હું શું? એ અભિનેતા છું. એટલે ભલે હું છે પોતાને ભિખારી માનતો હોય ત્યારે પણ એનું ખરેખર સ્વરૂપ છે અભિનેતા જ છે. આ હું શબ્દના 2 અર્થ થયા. અજ્ઞાન અવસ્થામાં હું શબ્દનો ભિખારી થયો, જ્ઞાન અવસ્થામાં હું શબ્દનો અર્થ અભિનેતા થયો. અજ્ઞાન અવસ્થામાં હું શબ્દનો પ્રાજ્ઞ થયો, જ્ઞાન અવસ્થામાં હું શબ્દનો ચૈતન્ય થયો. એટલે એક શબ્દના 2 અર્થ હોય અહીંયા થયા. કયા 2 અર્થ? વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. વાચ્યાર્થ એટલે જે તરત સ્ફુરે અર્થ. લક્ષ્યાર્થ જે ખરેખરો અર્થ છે તે તરત એમ જ સ્ફુરે કે હું જીવાત્મા છું. જરા પછી આને પછી વિચાર કરવામાં આવે કે જીવ પણ તો વેશમાં છે, હું તો એને મુક્ત છું, હું શુદ્ધ ચૈતન્ય છું, બ્રહ્મ છું. એ બ્રહ્મ જે છે હું નો લક્ષ્યાર્થ થયો. એટલે કહે છે કે અજ્ઞાનાદિ અવિવ્યક્તમ, જયારે વિવેક ન કરવામાં આવે ત્યારે ચૈતન્યને પ્રાજ્ઞ કહેવામાં આવે. વિવેક કરવામાં ત્યારે એ ચૈતન્ય બ્રહ્મ છે, પ્રાજ્ઞ વાચ્યાર્થ છે, બ્રહ્મ લક્ષ્યાર્થ છે. આવું કહી દીધું છે. આજે આપણા ધ્યાનમાં રહે કે આ મુખ્ય વિષય છે. આ બધી વન વૃક્ષ ફલાણા ઢીકણા એની અંદર ગૂંચવાઈ જઈને આપણે ક્યાંક આપણે ખોવાઈ જઈએ અને મૂળ વસ્તુ પછી ભૂલાઈ જાય. એટલે આપણે આમાં ખોવાઈ ના જઈએ ને આપણો પેલું, કારણ કે આપણે કેદારનાથ ક્યાંક જતા હોઈએ ચાલતા તો મૂળ વસ્તુ યાદ રહેવી છે ને ભાઈ ક્યાં જઈએ છીએ. નહીતર પછી પેલી ચટ્ટી આવે ને પેલો બહુ સરસ પહાડ છે ચાલો આમ જાઓ તેમ જેમ કરતા કરતા ગૂંચવાઈ જઈએ તો પછી મૂળ વસ્તુ આપણે રહી જ જાય, ધ્યેય રહી જાય. ધ્યેયને હંમેશા ધ્યાનમાં રાખવું જ જોઈએ. કશું કરતા ડ્રાઇવિંગ કરતા હોઈએ તો ધ્યેય ધ્યાનમાં રાખતા આમ ક્યાં ક્યાં ફંટાઈ જઈએ.
ચલો પેલું સરસ દેખાય એ જુઓ, પેલું સરસ દેખાય પેલું જુઓ, ના જરા ચા પીઓ ને એમ કરતા કરતા અમદાવાદથી વડોદરા જવાનું તો ક્યારેક સાંજ સુધી ના પહોંચે. તેવી રીતે અહીંયા આ બધી ચર્ચામાં આપણે ગૂંચવાઈ જઈએ ને આપણું ધ્યેય આપણી નજર બહાર ના જતો રહે એટલા માટે વળી આપણે યાદ દેવડાવ્યું. ચર્ચા સારી છે અજ્ઞાનની. તો હવે પ્રશ્ન થયો, સ્વપ્રકાશ ચિદ્રૂપસ્યાત્મના કથમ કુંઠિત પ્રકાશકત્વમ કથન વા. જે ચૈતન્ય છે વાસ્તવમાં આત્મા જે ચૈતન્ય છે જે સ્વપ્રકાશ છે, જે અસંગ છે, એટલે કે ખરેખર જેમ પેલો અભિનેતા અસંગ છે અને ભિખારીપણું સ્પર્શતું જ નથી, તેમ આત્માને જીવપણું, દુઃખીપણું, અલ્પપણું સ્પર્શતું જ નથી. એ આત્મા જેને દુઃખ સ્પર્શતું એ પોતે દુઃખી કેવી રીતે માની રહ્યો છે? જે પૂર્ણ છે, અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, પોતાને મર્યાદિત કેમ માની રહ્યો છે? પ્રશ્ન થાય ને, આવું કેમ સ્વામીજી? જે બ્રહ્મ છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, જેને દુઃખ સ્પર્શતું જ નથી, એ બધા દુઃખી માને, એ કેવું વિચિત્ર, આવું કેવું રીતે બની શકે? એટલે ઘણા લોકો માને કે તું દુઃખી છું, તું બ્રહ્મ નથી, તું જીવ જ છું. વેદાંત કે નહીં, તત્વમસી અહમ બ્રહ્મા, હું બ્રહ્મ છું. તો બ્રહ્મને એવું થાય, ટડારો કરે બ્રહ્મ. બ્રહ્મ એમ કે અરે હું દુઃખી છું, અલ્પ છું, અસહાય છું, તું માને? હું તો પુરુષ છું, સ્ત્રી છું વગેરે, એ પોતાના શરીર માને? અસંગ છે, ઉદાસીન છે, કેવી રીતે આવી રીતે પોતાને આવું અલ્પ માને છે? તદુપરાંત આ બધું શેના માટે સંસાર રચાયો છે? કોણે રચ્યો? શેના માટે રચાયો? આવા બધા પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થતા હોય છે અને આપણે અટકી પડતા હોઈએ છીએ કે જે પૂર્ણ છે પોતાને અપૂર્ણ માને કેવી રીતે માની શકે? એનું કારણ શું? તો વેદાંત કહે છે આ બધાનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જે પૂર્ણ છે પોતાને અપૂર્ણ માને છે. જેમ અજ્ઞાનને કારણે જે પેલો કરોડપતિ પોતાને ભિખારી માને છે, ખરું? અજ્ઞાનને કારણે પછી ઝૂંપડી પડે બધું ઊભું કરવું પડે. ભિખારી થાય ને એટલે કશું નથી, ભીખ માંગવી પડે, ઝૂંપડી બનાવવી પડે, બધું બહુ સર્જન કરવું પડે. પછી ભિખારી થાય તો ખરું, ભિખારી ન રહેવું જોઈએ, મારે ધનવાન બનવું જોઈએ, એટલે પછી પેલી એટલે કે નાનું કશું ખરીદે, પછી ભીખ મળી હોય બધું કંઈક ખરીદે, જરા પછી પ્રોફિટ નફો લઈને વેચે, પછી બે એમ કરવું પડે ને. એક વાર આ ભિખારીપણું આવ્યું જેને સાચું માનવામાં આવે એટલે ખૂબ પ્રવૃત્તિ થાય, બધી આખું જગત રચાય. આપણે 10મા છોકરાઓનું દ્રષ્ટાંત આપતા હોઈએ કે પોતાની જાતને ગણતરીમાં ન લેવાના કારણે જે વાસ્તવમાં 10મો છે પોતાને 9મો માને છે. 10મો ખોવાઈ ગયો. આખો દિવસ 10માની શોધ ચાલે, પણ 10મો મળે ખરો? જે ખોવાઈ ના ગયો ક્યાંથી મળે? શોધનાર પોતે જ કોણ છે? 10મો છે. એ તો કોઈક પછી આવીને એનું ધ્યાન દોરનાર નીકળે કે તું જે તારી જાત 9મો માને તો 10મો છું. એક વાર 10મો ખોવાઈ ગયો એવી જાતનો ભ્રમ જન્મ્યો, હું 10મો નથી એવો ભ્રમ જન્મ્યો, 10મોને શોધવો જ પડે. પછી શોધાવે ચાલે જ નહીં. ઘેર જઈને શું જવાબ આપીશું? એ શોધવા માટે ઘણી બધી વસ્તુ કરવી પડે. ચલો પાણીમાં આપણે શોધીએ તો એના માટે તો એક નાવડી જોઈએ, લઈ આવો નાવડી જોઈએ, બનાવો નાવડી. લોકો અમારે તટ કિનારા શોધ કરી એક સાયકલ બનાવો, એટલે કે સાયકલથી પત્તો ના લાગે. હેલિકોપ્ટર બનાવો તો તમે આકાશમાં જોઈ શકો ક્યાં છે અને ક્યાં ગયો અને ક્યાં નથી ગયો. એમ કરવા 10માની શોધ માટે કેટલી બધી રિસર્ચ થાય અને કેટલી બધી ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ થાય કે નહીં થાય? સાયકલ બનાવી, સ્કૂટર બનાવે, મોટર બાઇક બનાવે,
મોટર કાર શેના વડે? દસમાને શોધવા માટે. હોડી બનાવે, વાણા બનાવે, સબમરીન બનાવે, શેના વડે? દસમાને શોધવા માટે. હેલિકોપ્ટર બનાવે, જેટ બનાવે, શેના વડે? દસમાને શોધવા માટે. માણસ બધું જ કરે. આ બધું સર્જન થયું. એ સમય સર્જન થયું ખબર છે? અજ્ઞાનમાંથી. હું દસમો છું એ હકીકતનું અજ્ઞાન નથી. અજ્ઞાનમાંથી પોતાને નવમો માનવો કે દસમાને ખોયેલો માન, બધું સર્જન થયું ને. આ બધું સર્જન એ રીતે જ થયેલું છે. આપણી બધી આવી બધી ભ્રમમાંથી જન્મેલી ઈચ્છાઓ પૂરી કરવા માટે, જેમ દસમાને શોધવાની ઈચ્છા પૂરી કરવા માટે કેટલું સર્જન થાય. પેલો કે જયારે કોઈ રેડાર તમે જુઓ ભાઈ, પેલા કઈક સેટેલાઇટ રચો તો કઈ ખબર પડે, આપણને સિગ્નલ મળે કે પેલો ક્યાં છે ને ક્યાં નહીં, આપણે જોઈએ એની પાસે. કેટલું સર્જન થાય. તેવી રીતે આખા જગતનું સર્જન. આ કેમ જગત સર્જાયું? કોણે સર્જન કર્યું? બધા મૂળભૂત પ્રશ્નો હોય છે. એનો ઉત્તર વેદાંતની પાસે એક જ છે, અજ્ઞાન કે માયા. એટલે આ બધા વિરોધ કે જે પૂર્ણ છે એ કેવી રીતે અપૂર્ણતાથી પીડાય, એ કેવું બની શકે? જે અસંગ છે, ઉદાસીન છે, સર્જન કરે, એમાં સર્જકપણું ક્યાંથી આવે? સર્જકપણું પણ એક વેશ છે ને. આ તો વેશથી રહિત છે. તેથી ભગવાન સર્જક ક્યાંથી બન્યો? પાલક ક્યાંથી બન્યો? સંહારે કેવો દ્વારા? એટલે અજ્ઞાનનું નિરૂપણ કરે છે. તો આગળ કહે છે, આ પાના પાસે 173 પાનું. ચાલો પહેલું વાક્ય વાંચીએ આપણે. અસ્ય અજ્ઞાનસ્ય આવરણ વિક્ષેપનામકમ અસ્તિ શક્તિદ્વયમ. અસ્ય અજ્ઞાનસ્ય, અજ્ઞાન કહેવામાં આવ્યું શક્તિદ્વયમ. અજ્ઞાનની બે શક્તિઓ છે. કઈ બે શક્તિ છે? આવરણ વિક્ષેપ નામકમ. જે આવરણ જેનું નામ છે અને વિક્ષેપ જેનું નામ છે, આવરણ નામ વાળી અને વિક્ષેપ નામ ધરાવનારી આવી બે શક્તિઓ છે અજ્ઞાનની. તો આપણું વળી પાછું રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપણે લઈએ તો જ્યાં રજ્જુ છે, દોરડું છે, ત્યાં આગળ આપણને સર્પનો ભ્રમ થાય છે. ત્યાં અજ્ઞાનની બે શક્તિઓ કામ કરી રહી છે કે આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે ઢાંકી દેવું. આમ પડદો પેલું અનાવૃત કરીએ ને, ઘણી વાર પેલું નવી પ્રતિમા હોય કે કઈ હોય એને શું કરે? અનાવૃત કરીએ. એટલે શું કરે? આમ પડદો હટાવે. પડદાને શું કરે? આવરણ. આવરણ શું કરે? જે છે એને આપણી નજરથી ઢાંકી દે. અને વિક્ષેપ જે નથી એ ઉત્પન્ન કરે. વિક્ષેપ એટલે સર્જન. તો રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં પહેલા તો આ સામે પડેલો પદાર્થ રજ્જુ છે એવું આપણને જ્ઞાન નથી. એ દોરડું છે એવું જ્ઞાન હોય તો ત્યાં કોઈ પ્રકારનો ભ્રમ ના જન્મ્યો હોય. જેમ કે ધોળાઈ દિવસે આપણે એ વસ્તુને જોઈ હોત તો આ દોરડું છે, તો પછી કોઈને સર્પનો ભ્રમ થવાનો નથી. અને ગાઢ અંધકાર હોત અને દોરડું ના દેખાતો તોય સર્પનો ભ્રમ ના થયો. બરોબર ને? ક્યારે થાય? મંદ અંધકારમાં દેખાય પણ ખરું અને ના પણ દેખાય. કશુંક છે એવું દેખાય છે પણ દોરડું છે એવું દેખાતું નથી. કશુંક છે એવું પણ ના હોય તો કઈ ના થાય. ગાઢ અંધકારમાં કશુંક છે એવું ના દેખાય તો પણ કઈ ના થાય. દિવસના પ્રકાશમાં દોરડું છે એમ દેખાય તો પણ કઈ ના થાય.
મન અંધકારમાં કશું છે પણ શું છે એની ઓળખ નથી. તો ત્યાં સર્પનો ભ્રમ જન્મે. તો બે વસ્તુ છે. એક તો આવરણ શક્તિ, જે આ પદાર્થ દોરડું છે એ પ્રકારના જ્ઞાનથી આપણને વંચિત રાખે. આખું ઢાંકી નથી દેતું, કશું જ છે એવી ખબર છે, પેલું ગાઢ અંધકાર નહીં, એ બધું ઢાંકી દે તો કઈ ના થાય. એટલે આપણને દોરડાનું કઈક જ્ઞાન છે ને કઈ જ્ઞાન નથી. વેદાંતની ભાષામાં કહીએ તો દોરડાનું સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. સામાન્ય એટલે શું? દરેક પદાર્થમાં જે હોય ને સમાન, એને સામાન્ય કહેવાય. આ ટેબલ છે, આ પુસ્તક છે, આ કેમેરા છે, આ હોલ છે, આ બધામાં એક સમાન કયું છે? આ છે ને, આ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, આ કેમેરા છે, આ છે, આ છે, આ છે. કેવું છે? સર્વસામાન્ય છે ને. ટેબલ, ખુરશી, કેમેરા, પુસ્તક એ શું છે? વિશેષતા છે. એટલે આપણા દરેક આ પ્રકારના પ્રત્યયમાં સામાન્ય અને વિશેષ બંને મળેલા હોય છે. આ ટેબલ છે એમ જયારે કહીએ ત્યારે આ છે સામાન્ય અંશ અને ટેબલ એ વિશેષ અંશ. આ કેમેરા છે એમ જયારે કહીએ ત્યારે આ છે સામાન્ય અંશ અને કેમેરા વિશેષ અંશ. તેવી રીતે આ દોરડું છે, એમાં સામાન્ય અંશ કયો? આ છે. અને વિશેષ અંશ કયો? દોરડું. તેમ આ સાપ છે, એમાં સામાન્ય અંશ કયો અને વિશેષ અંશ કયો? હવે તકલીફ શું થાય છે કે પેલું મંદ અંધકાર ખરો ને, એ પેલો વિશેષ અંશને ઢાંકી દે છે, સામાન્ય અંશને ઢાંકતો નથી. આ છે એવું આપણે ખબર પડે છે, પણ દોરડું છે એ દોરડાપણાની ખબર નથી પડતી. સામાન્ય આપણું જ્ઞાન છે પણ વિશેષનું. એટલે આવરણ શું કરે કે વિશેષને ઢાંકી દે. જો સામાન્ય પણ ઢંકાઈ જાય ગાઢ અંધકારમાં તો ભ્રમ ના જન્મે, અને વિશેષ પણ ના ઢંકાય જેમ કે દિવસે તો પણ ભ્રમ ના જન્મે. બંધ અંધકારમાં સામાન્ય તો નથી ઢંકાતું, વિશેષ ઢંકાઈ ગયો. એટલે વિશેષ અંશમાં કલ્પના થાય. આ સાપ છે, એમાં આ છે એ તો પેલો જ છે, દોરડાનો જ છે અંશ, સામાન્ય અંશ. પણ આ દોરડું છે એ દોરડાને બદલે કશું આવી ગયું? સાપ છે. સમજ પડે ને? આ દોરડું છે એમાં આ છે સામાન્ય અંશ, દોરડું વિશેષ અંશ. એને ભ્રમ શું થાય? આ સાપ છે. એમાં આ છે એ કોને છે? એ કોનું છે? દોરડાનું છે, સામાન્ય અંશ. એના પર વિશેષ અંશનું અજ્ઞાનને કારણે દોરડાપણા પર સાપપણાનો અધ્યારોપ થયો. આવું થાય ત્યારે અધ્યારોપ થાય. ને સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી, એવી પરિસ્થિતિ તો જ અધ્યારોપ થાય. આપણી તકલીફ એવી જ છે. આપણા જે સામાન્ય જ્ઞાન છે, હું છું બધા જાણે છે, હું ભાસુ છું બધા જાણે છે, હું પ્રિય છું બધા જાણે છે, હું બ્રહ્મ છું એ વિશેષ હું જાણતા નથી ને. હું છું એ જાણીએ છે, હું બ્રહ્મ છું એ બ્રહ્મ વિશેષ હું જાણતા નથી. ત્યાં આગળ અધ્યારોપ થાય. હું જીવ છું એ બ્રહ્મ અંશ પર જીવ અંશનો અધ્યારોપ થયો, સર્જન થયું. આ શું કહેવાય? સર્જન. ત્યાં સર્પનું સર્જન થયું. કોણે સર્જન કર્યું? અજ્ઞાને સર્જન કર્યું. કોના અજ્ઞાને? આ દોરડાનું જે અજ્ઞાન છે એને સર્જન કર્યું સાપનું. આમ એક આવરણ જે વસ્તુના વિશેષ અંશને નાખી દે, અને બીજું છે વિક્ષેપ, એ વિશેષ અંશ પર બીજી વસ્તુનું સર્જન કરે. આમ દોરડાપણાને ઢાંકી દીધું, ત્યાં સાપપણાનું સર્જન થયું. એમાં આ છે એને કહેવાય છે આધાર, અને પેલો દોરડું છે એને કહેવાય છે અધિષ્ઠાન. ક્યારેક આવો ભેદ નથી જણાવતો, પણ આવો ટેકનિકલ ભેદ છે. એટલે અસ્ય જ્ઞાનસ્ય આવરણ વિક્ષેપ નામકમ
અસ્થિ શક્તિદ્વયમ, આજ્ઞા આવરણ અને વિક્ષેપ એવું નામ ધરાવનારી બે શક્તિઓ છે. આવરણ જે છે એ વસ્તુને ઢાંકી દે, વિક્ષેપ હોય એ જે નથી એને ઉત્પન્ન કરે. આવરણ છે એ દોડાપણાને ઢાંકી દે, વિક્ષેપ છે સાફપણાને ઉત્પન્ન કરે. ખાલી ઢાંકી દીધું તો કઈ તકલીફ નહોતી, સાપ તકલીફ આપનારો છે, એટલે વિક્ષેપ તકલીફ આપનારો છે, ભ્રમ તકલીફ આપનારો છે, સર્જન તકલીફ આપનારો છે. ઊંઘમાં શું થાય ખબર છે? સામાન્ય જ્ઞાન નથી ને વિશેષ જ્ઞાન નથી, તે કોઈ સંસાર નથી. બધા ઊંઘતા માણસો સંસારથી મુક્ત છે. જાગ્રતમાં કોણ મુક્ત છે? આપણે જ્ઞાની પુરુષ મુક્ત છે. એને સામાન્ય અને વિશેષ બંને, હું બ્રહ્મ છું એ બંને અંશ જાણે છે. બાકીના બધા લોકો બિચારાઓ જે સામાન્ય જાણે છે વિશેષ જાણતા નથી. હું જીવ છું, સુખી છું, દુઃખી છું, ફલાણું છું, ઢીકણું એમ કરીને આ બધા એક આ કક્ષામાં આવી ગયા. જે ઊંઘતો નથી ને જાગતો નથી. ઊંઘતો હોય તો વાંધો નહીં, કશું નથી જાણતો. જાગતો હોય તો વાંધો નહીં, બધું જાણે છે. આપણે કહેવાય છે ઊંઘીએ પણ છે ને જાગીએ પણ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. મુનિ જાગે છે ત્યાં જીવો ઊંઘે છે, અજ્ઞાની. પેલો ઊંઘે છે ત્યાં જાગે છે. ચાલો આપણે એની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायुः. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः.
भावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्